શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે જે છે ધોરણ 8 ગુજરાતી પૂરક વાચન જે છે કાવ્ય બીજું કયું છે તો કે આવકારો. બરાબર, આજે આપણે એનો અભ્યાસ કરવાના છીએ. કવિ છે દુલ્લાભાઈ આકાર અને સાહિત્ય પ્રકાર છે ભજન. હવે બાળ મિત્રો આપણે જોઈએ કે આવકારો એવો શબ્દ સાંભળતાની સાથે જ આપણને ખ્યાલ આવે આવકારો એટલે આપણે જે છે માનપૂર્વક જે છે આપણે સ્વાગત કરવું છે, કોઈ આપણી ઘરે આવ્યા છે ને માન આપવું, સારામાં સારી રીતે આવકારો આપવો અને બોલાવવા. બરાબર છે. તો આ જે ભજન છે કવિ દુલ્લાભાઈ આકારનું, તો એમાં શું બતાવ્યું છે તો કે અતિથિ દેવો ભવની ભાવના, આતિથ્ય ધર્મ જે છે. બરાબર, કે આપણી ઘરે કોઈ આવે છે તો આપણે એને કેવી રીતે બોલાવવા જોઈએ. બરાબર, જો આપણી પાસે કોઈ વ્યક્તિ આવે છે, બરાબર, કાંઈક એવી મદદ મેળવવાની આશાએ આવે છે તો આપણે શું કરવું જોઈએ તો કે આપણે એને સૌથી પહેલા તો સારો આવકારો આપવો જોઈએ, મીઠો આવકારો આપવો જોઈએ. આવો, બેસો, જય શ્રી કૃષ્ણ કહીએ, કેમ છો, બરાબર, એ રીતે ધીમે ધીમે આપણે એની સાથે બધી વાત કરવી જોઈએ. જો બાળ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો કે તમારી પાસે જે છે તમારા દિવસો સારા આવશે, તમે સુખી હશો તો કોઈક સગા સંબંધી, કોઈક તમારું ઓળખીતું તમારી પાસે ક્યારે આવે છે તો કે એને દુઃખના દિવસો હશે, એ કોઈ મુશ્કેલીમાં હશે ત્યારે થોડીક મદદ માટે, બરાબર, કે જેથી કરીને એની મુશ્કેલી દૂર થાય એવા હેતુથી આવતો હોય છે. અને કાંઈ જ ના મદદ જોતી હોય તો કાંઈ નહીં, પણ માત્ર એ ખુલીને એને જો મુશ્કેલી છે ખુલીને એના મનની વાત તમને કરી શકે એ હેતુથી આવતા હોય છે. તો આપણે જે છે એવા લોકો જે આપણી ઘરે આવે છે, બધા મહેમાનો આવતા હોય તો આપણે એને સારી રીતે આવકારો આપવો જોઈએ. આપણે જોઈએ ત્યારે કે આપણે જોઈએ કે ઘણા સગા સંબંધીઓ કેવા હોય, બરાબર, અમારા સગા સંબંધીઓ પણ ઘણા ખરાબ જોવા મળે, તમારા સગાવાલામાં પણ એવા હોય. આપણે ખાલી વાત કરીએ, જસ્ટ વાત કરતા હોય કે અમે તમારા ઘરે આ દિવસે આવશું તો તરત શું કે ફોન કરીને આવજો. ભાઈ કોઈ અતિથિ હોય, અતિથિ એટલે મહેમાન, અતિથિ ને તિથિ ન હોય એવું કહીએ, એ કોઈ કઈ વાર કે તહેવાર જોઈને નથી આવતો, પણ એ તો જ્યારે મન પડે ત્યારે મહેમાન તો અચાનક આવતા હોય છે. તો અત્યારના સંબંધો એવા થઈ ગયા છે કે તરત આપણને એમ થાય કે ના, આના ઘર આપણે જવું જ નથી, એ વળી શું ફોન કરીને આવજો એટલે, બરાબર. તો આવા લોકો જે છે તે જોવા મળે છે. પણ અહીંયા કવિ દુલ્લાભાઈ કાગ જે છે, કવિ કાગ તરીકે જે ઓળખાય છે, તો એ શું કહે છે તો કે આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે છે તો એને આવકારો આપવો જોઈએ મીઠો, એને તમારી પાસે બેસાડવા જોઈએ, પાણી આપવાનું, ધીમે ધીમે જે છે એના હાલચાલ પૂછવાના. ત્યારબાદ એને એમ થશે ના, મને સાંભળવા વાળું કોઈક છે, એના દુઃખના દિવસો હશે, નહીતર તો કોઈની ઘરે જે છે જતું જ ન હોય. પણ કાંઈક જે છે દુઃખ પડ્યું હોય તો એક વ્યક્તિ જે છે એ માણસ પાસે જ રજૂ કરી શકશે ને ના દુઃખની વાત. એ કઈ થોડી ના પ્રાણીઓ પાસે જઈને કહેશે કે મને આ દુઃખ છે. મનુષ્યની પાસે જાય છે અને એનું દુઃખ હળવું કરતું હોય છે. એ કઈ પૈસાની આશાએ કે નથી આવ્યા હોતા. તો એવા વ્યક્તિઓ જે છે, બરાબર, તો આપણે આપણી ઘરે જેટલા બધા આવે છે ને આપણે સારી રીતે શું કરવું જોઈએ તો કે માન આપવું જોઈએ, પણ મોઢું ફેરવવું જોઈએ નહીં. ધીમે ધીમે એ શું કરશે, તમે એને માન સન્માન આપશો, સારી રીતે બોલાવશો એટલે શું કરશે તો કે એને જે દુઃખ છે, એને જે મુશ્કેલી છે એ શું કરશે તો કે એ રજૂ કરશે. એને જે દુઃખ હશે એને થશે મને સાંભળવા વાળું કોઈ મને મળી ગયું છે. પછી એની પીઠ ઉપર તમે હાથ ફેરવશો તો એને ઘણું બધું સારું લાગશે. પછી શું કરવાનું કવિ કહે છે કે એને સાથે તમારી પાસે ને બેસાડો, એને સાથે તમારી સાથે જમાડો, જમવાનું, બરાબર, સારી રીતે તમે એને જમાડો પ્રેમપૂર્વક, બરાબર, એની વાતો સાંભળો, એની વાતોમાં હા હોકારો કરો, બરાબર. તો સામેવાળી વ્યક્તિને જે છે અંદરથી આમ થોડો એનું દુઃખ જે છે એ હળવું થશે અને એના દુઃખની વાત કરે છે, બરાબર. અને પછી એ શું કરશે તો કે જવા માટે વિદાય લે છે. તો તમારે કઈ બેઠું આપણે નહીં રહેવાનું, બરાબર, પણ જે વ્યક્તિ આપણા ઘરે આવ્યા છે તો એને જે છે એ આપણા ઘરના દરવાજે સુધી મૂકવા જવું જોઈએ, બરાબર. આપણી માણસાઈ છે. પણ અત્યારે આપણે જોઈએ તો કે અત્યારે તો મોબાઈલનો ક્રેઝ વધી ગયો છે. ઘરે ગેસ્ટ આવ્યા હોય, બરાબર,
બેઠા હોય ને ઘરનો માલિક યજમાન જે છે પણ મોબાઈલ લઈને બેઠા હોય, ન વાતચીત થાય કે ન કાંઈ થાય. જોઈએ છીએ ને આપણે, એમાં નાના બાળકો આવી જાય, મોટા આવી જાય, ત્યારે તો આપણને લાગી આવે કે આ શું આપણે ખોટા ઘર આવી ગયા છીએ, આપણે અહીં ન આવવું જોઈએ. ન તો આપણી વાતમાં હા હોકારો કરે, ઘણા લોકો એવા હોય છે, પણ એવું કરવું જોઈએ નહીં. પણ જે આપણા આંગણે આપણું સરનામું પૂછીને જે આવ્યા છે, તો કવિ શું કહે છે, આપણે એને મીઠો આવકારો આપવો જોઈએ. આતિથ્ય ધર્મ બજાવવો જોઈએ આપણે સારામાં સારી રીતે. એવી સરસ મજાની વાત જે છે એ આ આવકારો જે ભજન છે એમાં કરવામાં આવી છે. ક્યારેક મને એવું લાગે છે ક્યારેક રેડિયોમાં સાંભળ્યું છે, નેટ ઉપર સાંભળ્યું છે. સરસ મજાનું પ્રસિદ્ધ છે ભજન છે કવિ દુલાભાઈ કાગનું, બરાબર? એ કદાચ તમે લોકોએ સાંભળ્યું હશે. તો એવી સરસ મજાની વાત આવકારો કાવ્યમાં કરવામાં આવી છે. અતિથિ દેવો ભવ, અતિથિને જે છે, મહેમાનને જે છે, અતિથિ એટલે મહેમાન, તો એને દેવ સમાન માનવા જોઈએ, ભગવાન સમાન માનવા જોઈએ, બરાબર? તો એવી જે વાત અહીંયા આ કાવ્યમાં કરવામાં આવી છે. ચલો બાળ મિત્રો, કાવ્યની સમજૂતી તો મેળવીશું જ, પણ એની પહેલા જે છે કવિનો પરિચય મેળવીશું, અગ્રય શબ્દની સમજૂતી મેળવીશું, ત્યાર પછી આપણે જે છે કાવ્યની સમજૂતી જે છે મેળવીશું પાઠ્યપુસ્તકમાંથી, ત્યારબાદ થોડા વિરુદ્ધાર્થી શબ્દો છે એ પણ આપણે જોઈ લેશું, અને ત્યારબાદ આપણે જે છે આ કાવ્યનું ગાન કરીશું. અને આશા રાખું છું કે તમે પણ આ રીતે આ સરસ આ વ્યવસ્થિત રીતે આ વિડિયો જોશો અને તમને લોકોને પણ આ કાવ્યનો રાગ આવડી જશે, બરાબર છે? ચલો મારી સાથે આપણે જે છે સૌપ્રથમ કવિનો પરિચય મેળવી લઈએ, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ જે છે વિડિયોમાં આપણે આ કાવ્યની સમજૂતી મેળવતા જઈએ. કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ, વતન શું છે? તો કે વતન એમનું અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે. કયું ગામ? મજાદર ગામ, અમરેલી જિલ્લાનું. તેઓ લોકગાયક અને લોકવાણીના મરમી હતા અને સમગ્ર ગુજરાત ભગત બાપુ તરીકે ઓળખે છે. શું ક્યાં નામ તરીકે? તો કે ભગત બાપુ. કાગવાણી સંગ્રહો બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે. અમે લોકો જ્યારે બાળ મિત્રો 8મામાં હતા ને, ત્યારે એક સરસ મજાનું અમારે કાવ્ય આવતું કવિ કાગનું જ, બરાબર? કવિ દુલાભાઈ કાગનું એક સરસ મજાનું કાવ્ય આવતું, ઉડી જાઓ પંખી. તમે નેટમાં સર્ચ મારજો, આવશે. અને એ તો મને તો ખૂબ જ પ્રિય છે. એમાં મિત્રતા કેવી હોય છે એની સરસ મજાની વાત કવિ કાગે કરી છે કે ઉડી જાઓ પંખી રે, મેલી દીઓને માડા રે. વડલો કહે છે વનરાયું સળગી, બરાબર? વડલો કહે છે વનરાયું સળગી, છોડી દીઓને આ માડા રે. ઉડી જાઓ પંખી, આ મેલી દીઓને માડા રે. જો વડલો છે એ શું કહે છે પક્ષીને? મોટો ઘેઘૂર વડલાનું વૃક્ષ હોય, ઘણા પક્ષીઓના જે છે એ માળા હોય છે, એમાં બરાબર રહેતા હોય છે. અમુક પક્ષીઓના જે છે માળા મીંડા હોય, અમુકના નાના બચ્ચા હોય. તો મોટો વડલો, અને જ્યારે જંગલમાં આગ લાગે છે ત્યારે વડલો પણ જે છે આગ ફેલાતી આવે છે ને પડીને ખાક થવાની તૈયારીમાં હોય છે, ત્યારે વડલો પક્ષીઓને કહે છે કે હે પક્ષીઓ, તમે જે છે આ વડલો છોડીને જતા રહો, કે તમારા માળા છોડીને જતા રહો, બરાબર? ને તો તમે પણ મારી સાથે બળી જશો. કે ત્યારે પક્ષીઓ સરસ મજાનો જવાબ આપે છે કે અમે કે તને આ જ્યારે અમને જરૂર હતી ત્યારે કે અમે જે છે તારા આશરે કે અમે તો અમારા ઈંડા સર્વ્યા, બચ્ચા જે છે એ થયા, પણ હવે આવી દુઃખની પરિસ્થિતિમાં અમે તને કેમ છોડીને જઈ શકીએ, બરાબર? તો અહીંયા જે છે પક્ષીને એક વૃક્ષ, વડલાના વૃક્ષની જે છે એ સરસ મજાની આ મિત્રતા જે છે એ સાચી મિત્રતા કોને કહેવાય એ જોવા મળે છે. એટલે પક્ષીઓ ના પાડે છે કે નહીં, અમે જે છે એ આ વડલો છોડીને જશું નહીં. એવું સરસ મજાનું કાવ્ય છે, બરાબર? ઉડી જાઓ પંખી રે. ચલો બેટા, હવે આપણે જે છે અગ્રય શબ્દોની સમજૂતી મેળવી લઈએ. નાનું કાવ્ય છે અને અગ્રય શબ્દો પણ સાવ થોડાક જ છે, અને કાવ્ય પણ સરસ મજાનું સહેલું છે. આંગણિયા એટલે ઘરનું સરનામું, આવકારો એટલે સન્માન, સંકટ એટલે શું? મુશ્કેલી, વારંવાર આવતો શબ્દ છે. કાપજે એટલે હળવું કરજે, દિવસો દેખીને એટલે તમને સુખી જોઈને, ભેડો બેસી મતલબ સાથે બેસી, મેલવામ એટલે કે વિદાય આપવા, બરાબર? એટલે અગ્રય શબ્દો જે છે તમારે બેટા યાદ રાખવાના છે. ચલો બેટા, આવી જાય છે પૂરક વાચન કાવ્ય
નોટબુકમાં સાથે જોતા જાઓ રાખીને. જોઈએ આપણે જો સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે ટેક્સ્ટ બુકમાં. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. આંગણિયા મતલબ અહીંયા આપણે શું અર્થ લેશું? ઘરનું સરનામું. જો કવિ શું કહે છે કે હે મનુષ્ય, બરાબર, કે તારું આંગણું એટલે કે તારું ઘરનું સરનામું પૂછીને કોઈ આવે, બરાબર, તારા ઘરનું સરનામું પૂછતા આવે તારી પાસે, તો એને શું કરવાનું? તો કે એને જે છે મીઠો આવકારો તું આપજે. કે એ તારો મહેમાન છે, બરાબર, એને તારે કે મીઠો આવકારો આપવાનો છે. પછી જો શું કીધું છે? હેજી તારી પાસે રે સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડું કાપજે રે. જો અહીંયા શું કીધું છે? કવિ કાગ જે છે શું કહે છે? તો કે તારી પાસે જે વ્યક્તિ આવ્યો છે, તારા ઘરનો જે અતિથિ છે, બરાબર, તો એ કઈ મુશ્કેલીમાં હશે, બરાબર, તો એના દુઃખની વાત જો તારી પાસે કરે તો તું હળવેક રહીને એને સાંભળજે. તારાથી બનતી જે મદદ છે એને તું કરજે અને એના દુઃખની વાત જે છે તું એમાં તું એને મદદ કરજે. જો તારાથી જેટલું બને એટલું એના દુઃખ ઓછા કરવાના પ્રયત્ન તું કરજે, પણ નહીં કે મોઢું ફેરવી જાવું. જે કોઈ માણસ આપણે જે છે એ વાત કરતો હોય એના દુઃખની, તો આપણે જે છે શું કરવાનું છે? તો કે આપણા આંગણે આવેલો કોઈ એવી કંઈક સારી આશય આવ્યો છે કે અમારું દુઃખ, જો આપણે કોઈને મદદ ન કરે તો કાંઈ નહીં, પણ કોઈ દુઃખી લોકોની ખાલી તમે વાત સાંભળશો તો પણ શું થશે? એના મનનો જે આપણા જેને કહે કે ચિંતા, બોજ છે ઓછો થઈ જશે, જેથી કરીને એના શરીરના ઘણા રોગો જે છે એ પણ દૂર થશે. જો ચિંતા એક એવો માનસિક રોગ છે જેથી કરીને વ્યક્તિ જે છે કેવો બની જાય છે? તો કે હંમેશા જે છે એકદમ ચિંતિત રહેતો હોય, બરાબર, એને ક્યાંય આમ મજા ન આવતી હોય તો એકદમ દુઃખી થઈ જતો હોય છે. પણ માત્ર તમે કોઈના દુઃખની વાત સાંભળશો તો પણ એની ચિંતા દૂર થાય છે. પછી જોઈએ, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે. જો આપણે વાત કરીએ ને કે આમ તો કોઈ મનુષ્યના ઘરે જવાની જરૂર નથી હોતી, લોકો પાસે એટલો સમય પણ ના હોય, બરાબર, પણ માણસની પાસે મનુષ્ય બીજું ક્યારે આવશે? તો કે તમારા દિવસો સારા છે, તમે સુખી છો, તો તમારા દિવસો દેખીને તમારી પાસે આવે છે, બરાબર, અને શું કરે છે? તો કે એના દુઃખની વાત તમને તમારી સામે જે છે રજૂ કરવા આવતો હોય છે, બરાબર. કંઈક એવી આશા આવે છે કે હું મારું દુઃખ આ વ્યક્તિ પાસે જે છે એ રજૂ કરીશ તો થોડીક મારી ચિંતા છે એ દૂર થશે, બરાબર. એવું અહીંયા કવિ કાગ જે છે એ કહે છે. પછી જોઈએ શું કહે છે? કેમ તમે આવ્યા છો એમ નવ કહે જે, હેજીને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે. જો અહીંયા કવિ કાગ શું કહે છે? કોઈ દિવસ આપણા ઘરે કોઈ પણ આવે, અજાણ્યો વ્યક્તિ આવે કે ઓળખીતા આવે, સગા સંબંધી, તો કોઈ દિવસ એવું નહીં કહેવાનું કેમ તમે આવ્યા છો, શું કામે આવ્યા છો, એવું પૂછવાનું નહીં. પણ શું કરવાનું છે? તો કે ધીમે ધીમે એ શું કરશે? તો કે એના દુઃખની જે વાત એ રજૂ કરશે તો આપણે એને બોલવા દેવાનું છે, આપણે એને સાંભળવાના છે. એવું અહીંયા કવિ જે છે કહે છે. ઘણા લોકો આપણે છે ને પૈસાનું બહુ અતિશય અભિમાન હોય છે, ઘમંડ હોય છે, તો એ લોકો શું કરે? આપણે એના ઘરે જઈએ તો આપણને સારી રીતે ન બોલાવે, માન ન આપે, એટલે આપણે જેમ થઈ જાય કે આવા લોકોની ઘરે ન જવાય. હકીકતમાં એ લોકો ઈચ્છતા જ હોય કે આપણા ઘરે આવા લોકો ન આવે તો સારું, બરાબર. તો આવા લોકો આવું આપણે બનવું જોઈએ નહીં. આપણા ઘરે કોઈ આવે છે તો કોઈ દિવસ એમ નહીં કહેવાનું શું કામે આવ્યા છો, પણ ઉલટાનું એ જે બોલતા હોય ધીમે ધીમે આપણે એને બોલવા દેવાના છે. પછી જો વાત એની સાંભળીને આડું ન
આપજે રે। જો હવે કવિ શું કહે છે તો કે એની જે વાતો છે બરાબર એ આપણે સાંભળીને આટલું નહીં જોઈ જવાનું। ઘણા લોકો એવા હોય કે આપણે આપણું વાત રજૂ કરતા હોય ને કે આવું થયું ના આવું થયું તો પણ શું કરે એ ધ્યાન ના આપે, પણ આપણે એવું કરવાનું નહીં। પણ શું કરવાનું કવિ કહે છે તો કે આપણે એની ઈજાબના વાત કરે છે તો એને માથું હલાવીને આપણે હોકારો આપવાનો છે બરાબર। હા ના એવા જે છે એ જવાબથી આપણે એની સાથે સાથે એને એમ લાગવું જોઈએ કે ના મારી વાતો સાંભળે છે બરાબર। તો એવી રીતે આપણે વર્તન કરવું જોઈએ। કોઈ આપણને પોતે જે છે એનું દુઃખ રજૂ કરતો હોય તો આપણે મોઢું ફેરવી જવાનું નથી। પછી જો શું કહે છે કાગ એને પાણી પાજે ભેડો બેસી ખાજે રે હેજી એને ચાપારે સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આપજે રે। જો શું કહે છે કવિ તો કે કવિ કાગ એને મતલબ કવિ કાગ કહે છે છેલ્લે કે આપણે જે છે એની સાથે એની ભેડો એટલે મતલબ કે એની સાથે બેસીને ભોજન કરવાનું કહ્યું છે। પછી શું કહ્યું છે તો કે એને જે છે પછી જ્યારે જવા માટે પોતે વિદાય લે છે તો આપણે એને ઝાંપા સુધી મતલબ ઘરના દરવાજા સુધી વળાવવાના છે બરાબર। એ તો આપણામાં હોવું જ જોઈએ કે આપણા ઘરે કોઈ આવે છે તો એ જ્યારે જતા હોય તો આપણે પણ સાથે સાથે ઘરના દરવાજા સુધી એને મૂકવા જવું જોઈએ બરાબર। ભલે ને પછી ખાલી એમને બેસવા મહેમાન આવ્યા હોય બરાબર તો પણ એ શું છે આપણી સભ્યતા છે, આપણા સંસ્કાર છે સારા, આપણી માણસાઈ છે। તો તમારે પણ બેટા તમારી અંદર એ ગુણ છે એ કેળવવાનો છે કે આપણા ઘરે કોઈ આવ્યું હોય તો આમ એવું શરમાવાનું નહીં, પણ એ લોકો સાથે વાતચીત કરવાની બરાબર। જતા હોય ત્યારે આપણે પણ એમની સાથે જવાનું, ઘરના દરવાજા સુધી એને વિદાય માટે આપવા માટે આપણે જવાનું બરાબર। તો કવિ જે કહે છે કે આપણે એની સાથે મહેમાન જે આપણી ઘરે આવે છે તો એની સાથે બેસીને જમવાનું અને આપણે છેલ્લે જે છે આપણા ઘરના દરવાજા સુધી એને વડાવવા માટે જે જવાનું કહેવામાં આવ્યું છે બરાબર બેટા। ચલો આટલું સરસ મજાનું નાનકડું વાક્ય આવે છે પણ આપને ઘણું સમજાવી જાય છે। ચલો બેટા જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ આવકારો તો જાકારો, ત્યાર પછી છે દેવ તો દાનવ, આવું તો જવું, યજમાન તો મહેમાન। યજમાન એટલે આપણે યજમાન કહેવાય, ઘરના આપણે માલિક છીએ તો આપણે યજમાન, આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે છે તો એ મહેમાન કહેવાય। દિવસ તો રાત, સુખ તો દુઃખ બરાબર। સાવ સહેલા વિરુદ્ધાર્થી શબ્દો છે। ચલો બેટા હવે જોઈએ કે આમ તો મેં લગભગ એક કડી સમજાવતાની સાથે સાથે જ કાવ્યગાન કર્યું હતું, પણ ફરીથી આપણે આખું કાવ્ય એકવાર ગાઈ લઈએ જેથી તમને લોકોને પણ સરસ રીતે આ રાગ આવડી જાય અને આ કાવ્ય પણ તમારે બેટા પાકું કરવાનું છે। ચલો જોઈએ આનો રાગ આવી રીતે છે। હે ચિતારા આંગણિયા હે પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે હે ચિતારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે આવકારો મીઠો આપજે રે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે
ચલો બેટા જોયું આ જે આવકારો કાવ્ય જે છે એમાં કેટલી સરસ મજાની એક અતિથિ ધર્મની વાત જે છે અહીંયા કવિ કાગે રજૂ કરી છે કે આપણે જે છે આપણે અતિથિ ધર્મ જે છે કેવી રીતે બજાવવો જોઈએ અતિથિ દેવો ભવ મહેમાન જે કરાવ્યા છે અને દેવ સમાન માનવા જોઈએ આપણે સારી રીતે એની આગતા સ્વાગતા કરવી જોઈએ એ સરસ વાત અહીંયા રજૂ કરવામાં આવી છે ચલો બેટા નેક્સ્ટ વિડિયોમાં પાછા મળીશું પૂરક